આજે હું મારા ભાઈને ચેલેન્જ આપવાનો છું કે 30 મિનિટમાં એને ડી નામની વસ્તુ જ ગોતવાની છે. તો એને હું 20 રૂપિયા આપીશ. જો એ 30 મિનિટમાં એ 5 વસ્તુ ગોતી શકે છે ડી નામવાળી, તો ચાલો જોઈએ. ચેલેન્જ હવે સ્ટાર્ટ થાય છે ભાઈ, જલ્દી ગોતવાનું ચાલુ કરજો હો. મારો ભાઈ હવે કંઈક વસ્તુ લેવા જાય છે. જોઈ હું ડી નામની વસ્તુ લઈ છે. દુકાને તો પોપટ થઈ ગયું તારું, કઈ છે જ નહીં. દુકાને લેવા ગયા ત્યાં ધામાનું પોપટ થઈ ગયું છે, કારણ કે એને આ વસ્તુ મળી નથી. ત્રીસ મિનિટમાંથી 6 મિનિટ થઈ છે અને અમે 2 દુકાને જઈ આવ્યા છીએ. 2 દુકાને હજી મારા ભાઈને કાંઈ વસ્તુ મળી નથી. તો જોઈ કે હવે ક્યારે મળશે. 3 દુકાને જઈ આવ્યા છીએ, ડી નામની વસ્તુ નથી મળી. દુકાને જાય છે. મારા ભાઈને ડેરી મિલ્ક તો મળી ગઈ હતી, પણ એને છૂટા ન મળ્યા. ભાઈ સુરતમાં તમે જો રહેતા હો ને તો તુલસી બેકરી કરીને એક બેકરી છે, એમાં તમે છૂટા આપી જાજો. બીજું કાંઈ નહીં આપવા આવતો તો હાલશે. શું કેવું? છૂટા આપી જાય. રેડી? ભાઈની થોડીક તબિયત વીક છે એટલે બોલી નથી એકતો. બાકી ભાઈ બાકાજી કે બોલાવે છે હમણાં 2-3 દી પછી. ધામો અહીંયા પાછી દુકાનમાં લેવા જાય છે. ઓલી વખતે ચોકલેટનું કર્યું હતું ત્યારે અહીંયા ચોકલેટનું પૂછવા ગયું હતું ને હજુ ચોકલેટ લેવા જાય છે. ડેરી મિલ્ક છોડાય 5 છોડાય. છે એટલે એક વસ્તુ લઈ લીધી, ડિંગો લોલીપોપ, અને 5 વાળી ડેરી મિલ્ક લઈશ. દુકાને અમે હમણાં ગયા હતા તો ત્યાંથી અમે અમને એમ કીધું કે ડિંગો લોલીપોપ હતો ને, તો અમે કીધું ડિંગો લોલીપોપ આપો. ત્યાં તો નોટ ન આવેલી. કાકા કે ડિંગો તમારી નોટ ડિંગો છે. તો અમારું પોપટ થઈ ગયું અને ત્યાંથી નીકળી ગયા છીએ. ધાર્મિક બાઇકનું અમે પોપટ પર પોપટ થાય છે ફાઇનલ. તો શું કરવું એ ખબર પડતી. ધાર્મિક આ દુકાને જાય છે. હવે 5 વાળી ડેરી મિલ્ક બીજી વસ્તુ મારા ભાઈ દિલ્લગી લીધી છે. દિલ્લગી એને ભાવે છે બહુ, દિલ્લગી. હવે ત્રીજી વસ્તુ છોડાવવા જાય છે મારો ભાઈ, અને એની પાસે છે ખાલી 10 જ મિનિટ બાકી છે હવે એની પાસે. પોપટ થઈ ગયું. 10 વાળું દહીં જ નથી અહીંયા. મારો ભાઈ કંઈક હવે કંઈક વસ્તુ ગોતવા જાય છે પાછી. હાલો તો તમે પણ સાથે ચાલો. ક્યાં ગોત્યો એલા? શું ગોતવાનું છે એલા? આ વખતે કંઈક યુનિક વસ્તુ ગોતવાનું છે એમ. વાહ, આ વખતે તો લે પોપટ થઈ ગયું. આ વસ્તુ ન મળી ને લે. ડી નામ વાળી વસ્તુ બતાવો. ડી નામ વાળી વસ્તુ ગોતો કાકા. હા કાકા ગોતી કે એવું લાગે છે ફાઇનલી. હું ડોન મસ્તી. વાહ કાકા ડોન મસ્તી કાઢી હો. ચોકલેટ તમારે વસ્તુ એક થઈ ગઈ હો. હા બસ આમ કરીને મારા ભાઈ કેટલી વસ્તુ ગોતી છે. હજી એને 2 વસ્તુ ગોતવાનું બાકી છે અને 8 મિનિટ છે એની પાસે. જલ્દી કરે તો. અને એક ડેઝી નામની ચોકલેટ પણ મારા ભાઈએ ગોતી લીધી છે. મારા ભાઈએ 4 વસ્તુ ગોતી લીધી છે. હવે એને ખાલી એક જ વસ્તુ ગોતવાની છે. તો જોઈ હવે એ વસ્તુ શું ગોતે છે. તારી વસ્તુ સામે જ છે, તારી સામે છે, લઈ લે. એમ કરીને મારા ભાઈએ 5 વસ્તુ લઈ લીધી. ચણા દાળ નહીં મગદાળ. એમ કરીને મારો ભાઈ અહીંયા જીતી જાય છે. મેં મારા ભાઈને 20 રૂપિયા પૂરા કરવા આપ્યા હતા, એમ મારા ભાઈ 15 રૂપિયા જ વાપર્યા છે.